નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણમાં ગણિત વિષયમાં હાલ આપણે 8મું ચેપ્ટર શરૂ છે. અગાઉ 2 પીરિયડ જોયા જેમની અંદર પ્રસ્તાવના સૂત્રો ઉપરાંત 8.1 સ્વાધ્યાયના 5 દાખલાઓ ગણ્યા હતા. આજના બીજા પીરિયડ ત્રીજા પીરિયડ આ ચેપ્ટરનો ત્રીજો પીરિયડ છે જેમની અંદર આપણે છઠ્ઠા દાખલાથી આગળ વધવા જઈ રહ્યા છીએ. ત્યારે સાબિતીનો દાખલો છે. દરેક દાખલાઓ આપણે આ ચેપ્ટરમાં જેટલા 70% કોર્સમાં છે તમામ દાખલાઓ ગણવાના છે. તો રકમની અંદર એવું કીધું કે ખૂણો અને બી એવા લઘુકોણ છે કે જેથી એક શરત આપી કે cos A બરાબર cos B થાય એવા બે ત્રિકોણો આપ્યા જેમની અંદર A અને B અલગ અલગ ખૂણાઓ છે. તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B થાય. બંને ખૂણા એક સરખા થાય એવું આપણે અહીંયા સાબિત કરીને દેવાનું છે. તો એમના માટે સૌથી પહેલા તો આપણે બે આકૃતિ સમજણ માટે બનાવીએ. કોઈ એક આકૃતિ અને બીજી એક આકૃતિ, બે સમરૂપ ત્રિકોણ છે જેમની અંદર ખૂણો, હવે A અને B લઘુકોણો છે એટલે A અહીંયા કહીએ અને આ ત્રિકોણમાં B અહીંયા કહીએ. હવે એક નામ આપી દે APQ ત્રિકોણ, BMN આવા આપણે નામ આપી દઈએ. બરાબર છે. હવે દાખલો સહેલાઈથી સમજવા માટે હું તમને એક બાબત અહીંયા સમજાવું કે બે ત્રિકોણની અંદર ખૂણા કાટખૂણા હોય એવા બે છે, ખૂણો P અને M. આ બે કાટખૂણા છે, એમ જ અહીંયા એક કાટખૂણો છે. હવે cos A બરાબર અહીંયા જે આપણને આપ્યું છે એ લઈએ આપણે. તો cos A મુજબ આ ત્રિકોણ પ્રમાણે cos A એટલે શું થાય? cos A એટલે PA પાસેની બાજુના છેદમાં કર્ણ, PA ના છેદમાં AQ. એ જ રીતે આના cos B આના માટે લઈએ. અહીંયા cos B આપ્યું તો આપણે cos B લઈએ તો MN ના છેદમાં BN. બરોબર છે. હવે શરતમાં એવું કીધું કે આ બે સરખા છે. તો હવે શરત પરથી એટલે રકમમાં આપેલ શરત પરથી આ બે સરખા હોય તો આ બેના મૂલ્યો પણ કેવા થવાના છે? સરખા થવાના છે. એટલે એ બંને આપણે લઈએ. PA ના છેદમાં AQ બરાબર શું થવાનું? MN ના છેદમાં BN. હવે આમના બરાબર આપણે K ધારીએ. K ધારો. એમના બરાબર આપણે શું ધારીએ છીએ? K ધારીએ છીએ. બરાબર. તો જો હું આના બરાબર K ધારું તો હું લખી શકું કે આના બરાબર પણ K લખી શકાય અને આના બરાબર પણ K લખી શકાય. એટલે PA ના છેદમાં AQ બરાબર K અને MN ના છેદમાં BN બરાબર K. AQ અહીંયા આવે તો PA બરાબર K ગુણ્યા AQ અને MN બરાબર K ગુણ્યા BN. આવા બે આપણને મૂલ્યો મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસના પ્રમેય મુજબ AQ નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો એ મુજબ હું PQ નો વર્ગ લઉં પાયથાગોરસના પ્રમેય મુજબ. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ PQ વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો લઉં તો અહીંયા શું થશે? AQ વર્ગ માઇનસ PA નો વર્ગ. ઉપરાંત આના માટે લઉં MN નો વર્ગ બરાબર અહીંયા વર્ગ દૂર કર્યો એટલે વર્ગમૂળ દાખલ થયું. બરાબર. MN વર્ગ બરાબર BN વર્ગ માઇનસ BM નો વર્ગ. કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય મુજબ મેં આ બાબતો લખી છે. હવે હું તમને એ સમજાવવા માંગુ છું કે PQ ના છેદમાં MN કીધું છે. આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ. PQ ના છેદમાં MN. આ બંનેનો ગુણોત્તર લઈએ તો શું થાય? AQ વર્ગ માઇનસ PA વર્ગ છેદમાં
bn વર્ગ માઇનસ bm વર્ગ. હવે આના બરાબર aq માઇનસ pa એટલે aq એટલે જો અહીંયા આપણે મેળવ્યું હતું aq એટલે આ તમે લઈ શકો aq એટલે આપણે આ લઈ શકાય બરાબર ને વર્ગમૂળમાં ઉપરથી બંનેની કિંમત લઈ લઈએ આપણે aq વર્ગ માઇનસ pa એટલે અહીંયા થશે aq ની જગ્યાએ આપણે k bn મૂકી શકાય બરાબર. જો આના આધારિત હું લઉં છું હવે યાદ રાખજો અહીંયા આ બંનેમાં અને આના આધારે હું અહીંયા લઈ શકું કે aq બરાબર kbn આ બે સરખું આ બરાબર છે તેના બરાબર આ પહેલી બાજુ છે એટલે ગુણાકારમાં એ જ રીતે બીજું અહીંયા pa બરાબર આ બંનેનો ગુણાકાર થશે kbn અને kbm આ બંને કિંમત હું હવે અહીંયા મૂકું છું બરાબર. એ કિંમત અહીંયા મૂકું aq અને pa ની જગ્યાએ aq ની કિંમત અને pa ની જગ્યાએ તો ચલો મૂકીએ કિંમત aq ની જગ્યા kbn k ગુણ્યા bn નો વર્ગ અહીંયા વર્ગ આવશે વર્ગ અહીંયા લીધો છે બરાબર aq નો વર્ગ પછી pa નો વર્ગ તો pa ની જગ્યાએ pa નો વર્ગ ની જગ્યાએ શું આવશે માઇનસ k વર્ગ bm વર્ગ છેદમાં આ આવશે bn વર્ગ માઇનસ bm નો વર્ગ. હવે બેમાંથી k વર્ગ કોમન કાઢી લઈએ k વર્ગ વર્ગમૂળની બહાર આવે એટલે k થઈ જાય અહીંયા વધ્યું bn વર્ગમૂળમાં bn વર્ગ માઇનસ bm નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં bn વર્ગ માઇનસ bm નો વર્ગ. આ બંને સરખું કેન્સલ થાય એટલે કેટલા વધ્યા ખાલી k માત્ર અહીંયા જવાબ મળશે k એટલે pa ના છેદમાં m pq ના છેદમાં mn બરાબર પણ k. હવે આપણે જે બે બાબતો ધારી હતી એ અહીંયા આના ઉપરથી આ બે બરાબર k ધાર્યું નાના બરાબર k મળ્યું એટલે એના ઉપરથી હવે pa ના છેદમાં bm બરાબર aq ના છેદમાં bn બરાબર pq ના છેદમાં mn બરાબર k. એનો મતલબ દરેકમાં બાજુ 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 શરત પરથી આ ત્રિકોણ બે સમરૂપ ત્રિકોણ થશે. તેથી ખૂણો a બરાબર ખૂણો b થાય બા શરત પરથી બા શરત પરથી આપણે કહી શકાય કે બંનેમાં ખૂણો a અને ખૂણો b સમાન થશે. આ રીતે દાખલા નંબર 6 નો જવાબ આવશે. સ્ટોપ કરીને તમે પાકી નોટમાં લખી શકો છો. નેક્સ્ટ 7મો દાખલો આપણે જોઈએ જેમની અંદર એવું કીધું કે કોટ થીટા બરાબર 7/8 આપેલા. હવે એક આપણે આકૃતિ દ્વારા નક્કી કરીએ abc એમાં ખૂણો અહીંયા થીટા કહી દઈએ. કોટ એટલે સૂત્ર છે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. આ સૂત્ર છે કોટનું. તો થીટાની પાસેની બાજુ એટલે 7 સામેની બાજુ એટલે 8. હવે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ લઈએ ac નો વર્ગ બરાબર. હવે આ બાબત આપણે મેળવવાની છે શોધવાનું છે આના બરાબર શોધવાનું છે
બરાબર. તો પહેલાં તો 80નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો 7નો વર્ગ 49 વત્તા 8નો વર્ગ 66, બેનો સરવાળો કરીએ એટલે આવશે 113. 113 એટલે 80 બરાબર વર્ગમૂળમાં 113. આ આપણને આ બાજુનું માપ મળ્યું, વર્ગમૂળમાં 113. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાઇન કોસનું મૂલ્ય અહીંયા જરૂર પડશે. તો પહેલાં આપણે સાઇન થીટા મેળવીએ. હવે સાઇન થીટા બરાબર સામેની છેદમાં કર્ણ એટલે 8ના છેદમાં વર્ગમૂળમાં 113. પછી કોસ થીટાની જરૂર પડે તો કોસ થીટા બરાબર પાસેની છેદમાં કર્ણ 113. આ રીતે આપણે સાઇન કોસનું મૂલ્ય મળી ગયા બાદ હવે આપણે આની અંદર દરેકની કિંમત મૂકી. તો હવે 1 પ્લસ સાઇન થીટા એટલે આ 8ના છેદમાં વર્ગમૂળમાં 113. સોરી, આના કરતાં આપણને સહેલું પડશે. આ જે સૂત્રને આપણે આનો ગુણાકાર આની સાથે કરીએ. 1 એકા 1 માઇનસ સાઇન માઇનસ 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 પ્લસ માઇનસ સાઇન ગુણ્યા સાઇન એટલે સાઇન વર્ગ થીટા છેદમાં 1 માઇનસ કોસ વર્ગ થીટા. આ રીતે એનું સાદુરૂપ આપીએ. હવે 1 માઇનસ સાઇન વર્ગ થીટા એટલે આનો વર્ગ કરો. 8ના સાઇન વર્ગ એટલે 8નો વર્ગ 66 ના છેદમાં 113નું વર્ગમૂળ 113 વર્ગમૂળમાંથી દૂર વર્ગ થાય એટલે 113 એમનો. એ જ રીતે 1 માઇનસ 7નો વર્ગના છેદમાં 113. ખાલી સાદુરૂપ આપ્યું છે, માઇનસ એમ નામ છે. સાઇનની કિંમત અહીંયા મૂકી, કોસની કિંમત અહીંયા મૂકી, વર્ગ દૂર કરો એટલે 7નું 49 અને 113નું 113. હવે આનો ગુણાકાર અહીંયા એટલે 113 માઇનસ 66 ના છેદમાં આનો ગુણાકાર અહીંયા કરીએ 113 માઇનસ 49, બેના છેદમાં 113 કેન્સલ થયા. બરોબર છે. એટલે હવે આપણને 113ના છેદમાં 49 એટલે એનું સાદુરૂપ આપીએ એટલે 49ના છેદમાં 66. આ એમનો જવાબ થશે. હજી વિદ્યાર્થી મિત્રો આજે દાખલામાં એક બીજી બાબત શોધવાની કીધી છે, કોટ વર્ગ થીટા પણ શોધો. બીજું શોધવાનું કીધું છે કોટ વર્ગ થીટા બરાબર શોધો. તો કોટનું સૂત્ર આપણી પાસે કયું છે? હા, ઓકે. કોટ તમને અહીં આપેલું છે. કોટ એટલે 7ના છેદમાં 8 રકમમાં આપેલું છે. વર્ગ કીધો છે તો એનો વર્ગ લઈ લઈએ એટલે 49ના છેદમાં 66. આ કોટનું સૂત્ર મુજબ ઉપર તમને રકમમાં આપેલું છે કોટનું મૂલ્ય, જેનો વર્ગ કરી દો એટલે 49ના છેદમાં 66. આ રીતે આપણને દાખલા નંબર 7નો જવાબ મળશે. નેક્સ્ટ 8મો દાખલો. 8મા દાખલાની અંદર એવું કીધું કે 3 કોટ A બરાબર 4. તો કોટ A બરાબર 4ના છેદમાં 3 થશે. કોટ એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. તો આપણે આ સાબિત કરવાનું છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાની. પણ સૌથી પહેલાં આપણે પાસેની છેદમાં સામેનીના આધારે એક ત્રિકોણના આધારે 3 બાજુઓના માપ મેળવીએ. ત્રિકોણ ABC માં A માટે કીધું પાસેનીના છેદમાં સામેની 4ના છેદમાં 3. તો પાયથાગોરસના પ્રમેય મુજબ આ બાજુનું માપ 5 થશે. બરાબર. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો, જેના આધારે આ બાજુનું માપ 5. પાયથાગોરસ ત્રિપુટી છે, 3 4 હોય તો કર્ણ હંમેશા 5 જ થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે કિંમત જોઈએ આપણે સૌથી પહેલાં લખી નાખીએ. આપણે એક જરૂર છે ટેનની. ટેન એ, કોસ એ અને સાઇન એ તમામ કિંમત લખી નાખીએ. સાઇન એ સામેની આ ખૂણો છે, એની સામેની છેદમાં કર્ણ એટલે 3ના છેદમાં 5. કોસ એ પાસેની છેદમાં કર્ણ એટલે 4ના છેદમાં 5. અને ટેન એ બરાબર ટેન એટલે આની સામેની છેદમાં પાસેની 3ના છેદમાં 4. હવે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરીએ. તો પહેલાં તો આ ડાબી બાજુ લઈએ. ડાબી બાજુ બરાબર શું આપેલું છે 1 માઇનસ ટેન વર્ગ
1 માઇનસ 10 વર્ગ એ એટલે આનો વર્ગ લેવાનો 3/4 વર્ગ છેદમાં 1 પ્લસ 10 વર્ગ એ 10 નું મૂલ્ય 3/4 વર્ગ. ચલો હવે સાદરૂપ આપી 1 માઇનસ 3 વર્ગ 9/16 છેદમાં 1 પ્લસ 9/16 16 એકા 16 માઇનસ 9/16 એકા 16 પ્લસ 9 બેમાં છેદમાં 16 કેન્સલ 16 માંથી 9 જાય તો 7 અને 16 ને 9 25 આ આપણને મળ્યું ડાબી બાજુ. હવે આપણે એ જ રીતે જમણી બાજુ મેળવીએ. જમણી બાજુ એટલે આ કોસ વર્ગ એ માઇનસ સાઇન વર્ગ એ કોસ એટલે આ 4/5 વર્ગ માઇનસ સાઇન એટલે 3/5 વર્ગ 16/25 માઇનસ 9/25 છેદ સરખો તો બાદબાકી 16 માંથી 9 જાય તો 7/25 આ મળી જમણી બાજુ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય એટલે એ રીતે આપણને આ સેન્ટેન્સ સાબિત થશે. બેનો જવાબ 7/25 એટલે એ રીતે આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ લખવાનું થશે. નેક્સ્ટ 11મો દાખલો. વચ્ચે 9 10મો દાખલાઓ 30% કોર્સમાં કેન્સલ થઈ જાય એટલે 9 10 દાખલાઓ ગણવાના નથી, ડાયરેક્ટ 11માં ખરા ખોટાના આપણે વિધાન જોવાના છે. તો એમની અંદર જોઈએ 10 નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. હવે એવું કીધું કે 10 નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. પહેલું ખરું ખોટું? તો 10 નું મૂલ્ય 10 a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. હવે પહેલા તો 10 નું સૂત્ર શું થાય? tan θ બરાબર tan એટલે સામેની છેદમાં પાસે. હવે એનો મતલબ કે તમે જોઈ શકો કે કોઈ પણ ત્રિકોણમાં સામેનીના છેદમાં પાસેની બાજુ, એનો મતલબ સામેની બાજુ એ પાસેની બાજુ કરતાં મોટી અથવા સરખી અથવા નાની હોઈ શકે. બરાબર, એટલે તમે ફિક્સ કહી ન શકો કે 1 કરતાં ઓછું જ હોય એવું કહી શકાય નહીં. એના સૂત્રના આધારે આપણે એવું ન કહી શકીએ. એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. ત્યાર પછી બીજું, એ માપવાળા કોઈ પણ ખૂણા માટે sec a બરાબર 12/5 થાય. આ વિધાન સત્ય છે કે અસત્ય છે? બરાબર, તો sec નું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ મોટો અને પાસેની બાજુ નાની. હા, કર્ણ મોટો હોઈ શકે એટલે આ વિધાન કેવું છે? ખરું છે. ત્યાર પછી ત્રીજું, ખૂણા એના કોસેકને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય. હા, રાઈટ, સાચું છે. સોરી, કોસેક કેન્ટ ને cos a લખાય. સોરી, આ વિધાન ખોટું છે, કારણ કે આને શું લખાય? કોસેક લખાય. કોસેક થીટા, કોસ નો લખાય, એટલે આ વિધાન ખોટું છે. ચોથું, કોટ અને એનો ગુણોત્તર કોટ એ છે. ખોટું છે. કોટ અને એનો ગુણોત્તર કોટ એ છે એવું કીધું, પણ આ વિધાન પણ કેવું છે? ખોટું છે. કોટ એ એમનો ગુણોત્તર કોટ એ થાય ને, આ તો બે ગુણાકારના સ્વરૂપમાં છે. ત્યાર પછી પાંચમું વિધેય જોઈએ તો એમની અંદર શું કીધું છે? થીટામાં પણ કોઈ પણ એક ખૂણા માટે sin θ બરાબર 4/3 થાય. હવે જોઈએ, sin નું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ, સામેની છેદમાં કર્ણ. હવે તમે જુઓ, કોઈ પણ સામેનીના છેદમાં કર્ણ એટલે છેદમાં 3 મૂલ્ય ક્યારેય નાનું હોઈ શકે નથી શક્ય. બરાબર, કર્ણ હંમેશા મોટો હોય એટલે સાઇનમાં હંમેશા છેદ મોટો હોય, અંશ નાનો હોય, કારણ કે છેદમાં કર્ણ છે. એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે છેદ મોટો હોવો જોઈએ.
આ રીતે 11 માર્કના ખરા ખોટાના જવાબો તમારે લખવાના થશે. આ દરેકના જવાબ છે.